नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत में। आपके साथ उदश्वी श्रीवास्तव। वक्त हो गया खास खबर का। खास खबर सूरत से है, जहां सूरत जिले के महुआ तालुका के निहाली गांव में एक चीता पिंजरे में कैद हुआ था। हालांकि बुरी तरह क्षतिग्रस्त पिंजरा होने के कारण चीता पिंजरा तोड़कर भाग गया, जिससे गांव में डर का माहौल पैदा हो गया। सूरत जिले में आदिवासी क्षेत्र अब चीतों का अभयारण्य बनते जा रहे हैं। बात करते हैं सूरत जिले के महुआ तालुका की, तो महुआ तालुका के निहाली गांव में दिनों से चीता इधर उधर घूम रहा था। इसे देखते हुए वन विभाग ने भगत फलिया में पिंजरा लगाया था। मांस खाने का लालच देकर चीता पिंजरे में कैद हुआ। जब चीता पिंजरे में कैद हुआ तो ग्रामवासियों ने राहत की सांस ली और सभी चीते को देखने दौड़ पड़े, लेकिन क्षतिग्रस्त पिंजरा होने के कारण चीता पिंजरा तोड़कर भाग गया। चीता भागने के बाद वहां मौजूद लोगों में हड़कंप मच गया। स्थानीय लोगों ने वन विभाग को भी सूचित किया। यदि चीता पिंजरा तोड़कर बाहर निकलने के दौरान किसी पर हमला कर देता तो जानहानि निश्चित होती। इसीलिए अब स्थानीय लोग महुआ विभाग की जिम्मेदारी पर अनेक सवाल उठा रहे हैं। महुआ तालुका के निहाली गांव में मुख्यतः पशुपालन का व्यवसाय है और जब चीते गांव में आते हैं तो पशुपालकों में भी दहशत फैल जाती है। जब चीता दिखाई देता है तो महुआ वन विभाग केवल पिंजरा लगाकर संतोष कर लेता है, लेकिन वर्षों पुराने पिंजरों में मरम्मत करने वन विभाग ने कई ठोस कदम उठाए हैं। इसीलिए पुराने पिंजरों की मरम्मत करने के साथ साथ आवश्यकता अनुसार नए पिंजरों की भी व्यवस्था करने ग्रामवासियों में मांग उठ रही है। आपको नाम बोलो। નિહાલી શાંતાબેન બાબુભાઈ પટેલ। શાંતાબેન, કાલે શું ઘટના બની? કેટલા કાલે દિવસ પાંજરું આ મૂકવામાં 3 દિવસ ત્યાં મૂકેલું હતું। પછી 3 દિવસ એક દિવસ કૂતરાને બચ્ચું મૂક્યું, તેને બધું આ કાઢી નાખ્યું, મોઢામાંથી કાઢી નાખ્યું। એટલે બીજા દિવસ સવારના અમે લઈ ગયા ને એને એરું બી લઈ ગયા, એને ટ્રીટમેન્ટ કરાવી એ કૂતરાનું। હજુ ત્યાં જ છે, દિનેશભાઈને ત્યાં જ છે। તો પછી મરઘો મૂક્યો, તો મરઘાને બી એટલે ઘાયલ તો કાઢી નાખેલો છે, એક પગ ભાંગી જેવો કાઢી નાખેલો છે। પછી એ નીચેના લાકડા બધા હરેલા હતા કે કઈ ખબર નહીં કેવા હતા, ખબર નહીં। પછી તે લાકડામાં નહીં એ થયું તો હરિયા બે પગથી એમ એ કર્યા ને પછી એ લોકો ભાગી ગયા। કઈ રીતની ઘટના બની હતી? મારું નામ માલતીબેન પ્રવીણભાઈ પટેલ, નિહાલી ગ્રામ પંચાયત સરપંચ। ગઈકાલે રાતે 9ના અરસામાં પાંજરે દીપડો પુરાયો હતો। તે જોવા માટે ગામ લોકો બધા ઉમટી પડ્યા હતા। એમનાથી દીપડો ગભરાઈ ગયો અને થોડી વાર પછી ભાગી ગયો, તળિયા તોડીને ભાગી ગયો। કઈ રીતની ઘટના બની? મારું નામ દિનેશભાઈ એમ પટેલ, ગામ નિહાલી। હવે પાંજરું મંગાવ્યું અને પાંજરું અહીંયા વન વિભાગે મૂકી પણ દીધું, પણ એ જૂનું પાંજરું હોવાના કારણે અમે એવી વ્યવસ્થા હતી કે ભાઈ એમાં મારણ મૂક્યું। મારણ મૂક્યા પછી એ જેવું મૂક્યું એના 2 કલાકમાં જે દીપડો પાંજરે પુરાઈ ગયો। પણ પબ્લિક માણસો અને કુતૂહલતાને લીધે ઘણા બધા માણસો આવ્યા અને એના લીધે કદાચ કોઈ હેરાન નથી કર્યો, પણ વધુ પડતા માણસોને જોઈને એ ભડક્યો અને થોડુંક એણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને એક પાટિયું તોડ્યું અને એક સળિયાનો બેન્ડ વાળી નાખ્યો। એકચ્યુઅલી સળિયો તૂટેલો જ હતો નીચેથી, ખબર નહોતી કોઈને। એટલે આ પાંજરું આવું એટલે કે રિપેરેબલ કરીને આપવાની જરૂર હતી। જો રિપેર કરીને આપ્યું હોત તો આજે આ પરિસ્થિતિ અમારે ન થાત। અમે જે મહેનત કરી છે, અમારી મહેનત બધી પાણે એળે ગઈ, બરાબર। એટલે ખરેખર એક સારા પાંજરાની જરૂર છે। બીજું, નવા જે પિંજરા છે અત્યારે આ દીપડા પકડવાના, એ બિલકુલ ચાલે એમ નથી। કઈ સિસ્ટમથી ચેન્જ કર્યા એ ખબર નથી પડતી, પણ આટલા બધા અધિકારીઓ હોય, આટલા જાણકાર માણસો હોય કે જે તમે પશુને મૂકો છો એને અને દીપડો પુરાય એની જગ્યા એક જ ન હોય। જે આપણે મારણ માટે મૂકીએ છીએ એનો પણ જીવ બચાવવાનો છે। અમે એને દાખલા તરીકે મૂકીએ છીએ તો હું એને મરવા માટે અમે મૂકીએ છીએ, એવું તો ન બની શકે, બરાબર। દીપડો પણ સલામત રહેવો જોઈએ અને અંદર અમે ગલુડિયા કે કૂતરા કે મરઘી મૂકીએ એ પણ સલામત રહેવું જોઈએ, કોઈનો જીવ જાવો ન જોઈએ। એટલે મારી એક વિનંતી છે કે આ વન વિભાગને ખાસ કે જે પિંજરામાં છે તો જે પશુ આહાર મૂકીએ છીએ અને પશુને જે મારણ માટે મૂકીએ છીએ એની પણ સલામતીને ધ્યાનમાં રાખીને પિંજરા બનાવે અને કદાચ નવામાં આ સિસ્ટમ નથી તો જૂના રિપેર કરે। અને જે જૂના રિપેર ન થતા તો અહીંયા સુધી અમે કીધું છે તમે અમને આપી દો, અમે રિપેર કરીને આપી દઈએ, પણ જૂના જ ચાલશે, કારણ કે જે મારણ માટે પશુ મૂકે છે એની પણ સલામતી હોવી જોઈએ। જી મેમ, આપનું નામ? હું પ્રતિભા મનસુભાઈ આરએફઓ મહુવા। પ્રતિભાબેન, ગઈકાલે આજે ગામે ઘટના બની છે, શું ઘટના બની છે ને પાંજરું જૂનું મૂકવામાં આવેલું, ગામ લોકોએ પોતે જ માંગેલું, શું છે વાસ્તવિક? નોર્મલી જ્યારે દીપડા દેખાતા હોય અથવા સાઇટિંગ થતું હોય તો ગામવાળાઓ પેનિક થઈ જતા હોય, કારણ કે બાળકોને આજુબાજુ ફરતા હોય। તો અહીંયાથી એક અરજી આવી હતી કે અમારે પાંજરાની જરૂર છે। અહીંયા જે દીપડો દેખાતો એને કોઈ હુમલો વગેરે કર્યું નહોતું,
પણ ગામવાળાની એવી ઈચ્છા હતી કે જો એ કેપ્ચર થઈ જાય તો જે બાળકો આજુબાજુ રાતે જતા હોય તો ડર ઓછો રહે. અને એમની એક રિક્વેસ્ટ હતી કે જે દીપડો છે એને અત્યાર સુધી કોઈ હુમલો કર્યો નથી, તો જે મારણ મૂકી એનો પણ બચાવ થાય તો જે જૂની ડિઝાઇનના પાંજરા છે કે જેમાં મારણ માટે અલગ કેસ આવેલું હોય એ ટાઈપના પાંજરા મૂકવા માટે એમની રિક્વેસ્ટ હતી. એટલે અમે જૂનું પાંજરું ગોઠવ્યું હતું. હવે આજે દીપડો હતો એ કદાવર હતો અને જ્યારે કેપ્ચર થયો તો આજુબાજુના જે લોકો ભેગા થઈ ગયા હોય એને જોઈને થોડું એને પણ પેનિક રિએક્ટ કરે, અગ્રેસિવ થઈ જાય અને ધમપછાડા કર્યા એમાં થોડો સળિયો વળી ગયો અને જે જગ્યા મળી એમાંથી એ બસ બહાર નીકળી ગયો. બેન, અત્યારે કયા પ્રકારની કામગીરી ગામ પ્રત્યે હાથ ધરવામાં આવે છે? અત્યારે અમે ત્યાં નવા પાંજરા મુકાઈ દીધા છે અને ગામવાળા જોડે પણ ચર્ચા કરી દીધી છે કે જે જૂના પાંજરા છે એના કરતા એ દીપડો મોટો છે તો ફરીથી એને રિપેર કરીને મૂકીએ તો એ કદાચ ફરીથી દોડી શકે, એટલે નવા પાંજરા મુકાયા છે. सूरत से सी न्यूज संवाददाता राहुल शाह के साथ निलय भट्ट की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।